આજના વિડીયોમાં આપણે જોઈશું કે શાકભાજી રાખવાની સૂંડલીમાંથી પણ આપણે બજારમાં મળતા કુંડાથી પણ ખૂબ જ સરસ એવા કુંડા ઘરે બનાવી શકીએ છીએ, તે પણ બિલકુલ ફ્રી। જી હા, સાંભળીને જરા નવાઈ લાગે કે શું શાકભાજીની સૂંડલીમાંથી કુંડા બને, પરંતુ હા, વિડીયોને એન્ડ સુધી જોજો। આપણે બનાવીશું આ શાકભાજીની સૂંડલીમાંથી પણ કુંડા। તો જુઓ, તેના માટે મેં અહીં 2 શાકભાજી રાખવાની આ રીતની સૂંડલી લીધેલી છે। ત્યાર પછી મેં અહીં આ રીતની સેલો ટેપ લીધેલી છે। તમારા પાસે જે પણ સેલો ટેપ હોય તે લઈ શકો છો, બ્રાઉન ટેપ હોય તે પણ લઈ શકો છો। ફરતે જ જે આ સૂંડલીમાં જારી છે તે બધે જ ફરતે આપણે આ રીતે સેલો ટેપને લગાવી દઈશું। તો મેં અહીં બંને જ સૂંડલીમાં આ રીતે સેલો ટેપ લગાવી દીધેલી છે। ત્યાર પછી આપણે કોઈ પણ તેલ લઈશું અને આ રીતે સૂંડલીમાં લગાવી દઈએ। જુઓ, બંને જ સૂંડલીમાં આપણે આ રીતના તેલ લગાવી દેવાનું છે। ત્યાર પછી મેં અહીં એક તગારામાં થોડી સિમેન્ટ લીધેલી છે અને બીજા તગારામાં થોડી રેતી લીધેલી છે। હવે સિમેન્ટમાં આપણે થોડી રેતી મિક્સ કરીશું। જુઓ, ત્યાર પછી રેતી અને સિમેન્ટને આ રીતે આપણે મિક્સ કરી લઈએ, તેમાં થોડું થોડું પાણી રેડતા જઈએ અને સરસ મજાનું એક મિશ્રણ રેડી કરીશું। જુઓ, આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને એટલે સરસ મજાનું એક મિશ્રણ બનીને રેડી થશે। જુઓ, કંઈક આ રીતનું મિશ્રણ આપણે બનાવવાનું છે। ત્યાર પછી આપણે એક સૂંડલીને સાઈડમાં રાખી દઈએ અને એક સૂંડલીને પહેલાં ઉપયોગમાં લઈએ। તો આ જે આપણે સિમેન્ટ અને રેતીનું મિશ્રણ બનાવ્યું છે તેનું એક લેયર પહેલાં આ રીતે આપણે સૂંડલીમાં લગાડીએ। જુઓ, ત્યાર પછી મેં એક કલર કામની નાની ડોલ લીધેલી છે, તે ડોલને આ રીતે રાખીએ અને આ રીતના આપણે જે આ રેતી અને સિમેન્ટનું મિશ્રણ બનાવ્યું છે તેને આ રીતે તેમાં એડ કરીએ। આપણે કુંડા અહીં 2 રીતે બનાવી શકીએ છીએ। બંને રીત મેં આપેલી છે, બંને રીત અલગ અલગ છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। આનાથી પણ સરળ રીત આપણે આગળ જોઈશું। આ રીતે આપણે રેતી અને સિમેન્ટનું મિશ્રણ આમાં એડ કરી દઈએ અને તેને થોડું સુકાવા દઈએ। 1 કલાક જેવું સુકાય ત્યાર પછી આપણે આ ડોલ તેમાંથી કાઢી લેવાની છે। પૂરેપૂરું તેને જામવા નથી દેવાનું અને આ રીતે ડોલ કાઢી લઈએ। ત્યાર પછી આ રીતે આ મિશ્રણને આપણે ફેલાવી દઈએ, આ રીતે આપણે તેને સ્પ્રેડ કરી દઈએ। જુઓ, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે સિમેન્ટ અને રેતીનું મિશ્રણ છે આ રીતે આપણે લગાડી દેવાનું છે। જુઓ, કુંડા બનાવવાની આ પહેલી રીત હતી। હવે આપણે જોઈએ ત્યાર પછી બીજી રીત તમે કઈ રીતે બનાવી શકો છો। ત્યાર પછી મેં બીજી સૂંડલી લીધેલી છે, તેમાં પહેલાં તો આપણે એક કોટિંગ આ રીતે લેયર લગાડીએ। જુઓ, તમે આમાં ડોલ રાખવાની જરૂર નથી, આ રીતે તમે ડાયરેક્ટલી પણ આ રીતે કુંડું બનાવી શકો છો। જુઓ, પહેલાં સિમેન્ટ અને માટીનું જે મિશ્રણ છે તે આપણે સૂંડલીમાં એડ કરી દઈશું અને ત્યાર પછી દરેક સાઈડ આ રીતે તેને લગાડતા જઈએ। આ રીતે લગાડ્યા બાદ તે બંનેને સુકાવા દઈએ। જુઓ, અહીં મેં સુકાવા માટે રાખી દીધેલા હતા કુંડા, અહીં સુકાઈ ગયા છે। ત્યારબાદ હવે આપણે તેમાંથી કુંડા કાઢીશું। તો કુંડલીને આ રીતે ઊંધી કરીએ, થોડું થપથપાવીએ એટલે સરસ મજાનું કુંડું તેમાંથી નીકળી જશે। જુઓ, અહીં કુંડું બનીને રેડી છે। ત્યાર પછી તેમાં આ રીતે જે પણ એક્સ્ટ્રા સિમેન્ટ માટી ખરેલી હોય તે બધી આપણે તેમાંથી કાઢી નાખીએ। ત્યાર પછી આપણે તેને કલર કરીશું। અહીં મેં બ્રાઉન કલર લીધેલો છે, તમે તમારી પસંદ મુજબ તેમાં કલર કરી શકો છો। આ રીતે આપણે તેમાં કલર લગાવીએ। તમે જોઈ શકો છો કે સૂંડલીમાં જે ડિઝાઇન હતી તે ડિઝાઇન પણ આમાં આછી આછી છપાઈ ગયેલી છે। તો આ રીતે આપણે આખા જ કુંડામાં કલર કરી લેવાનો છે। કલર કર્યા પછી આ સૂંડલીની જે ડિઝાઇન છપાઈ ગઈ છે તેમાં આપણે એક બીજો અલગ કલર કરીશું। તો તેના માટે મેં અહીં ગ્રીન અને યલો કલરનો ઉપયોગ કર્યો છે, લીલો અને પીળો। તો આ રીતે તેમાં આપણે કલર કરી દઈએ જેથી કે તે ખૂબ જ સરસ લાગે।
શકો છો। આ રીતે આપણે ડિઝાઇન બનાવી લઈએ। કલર કર્યા પછી બંને જ કુંડાને સુકાવવા માટે રાખી દઈએ। ત્યાર પછી તમે તેમાં આ રીતે પ્લાન્ટ રોપી શકો છો। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તેમાં કોઈ પણ તમારી પસંદનો પ્લાન્ટ તમે રોપી શકો છો। આ રીતે તમે બજારથી પણ ખૂબ જ સરસ એવા કુંડા ઘરે બનાવી શકો છો। તો આશા રાખું છું મિત્રો કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે, નવા જ ક્રિએશન સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ।